આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ. 18 થી 24 જુલાઈ સુધી રાજ્યમાં ક્યાં ક્યાં થશે વરસાદ. હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકનું આંદોલન યથાવત. 20 દિવસના ઉપવાસ અને ડોક્ટરની સલાહ નજર અંદાજ. મિત્રો, સમાચારમાં આગળ વધતા જોઈએ તો યુએસમાં બેંક ઓફ અમેરિકાનો ચોંકાવનારો દાવો. સોનાની કિંમતમાં 50% સુધીનો મોટો કડાકાનો આશંકા. ભૂખ હડતાલ પર ઉતરેલા અભિજીત દીપક પર અજાણ્યા મહિલાએ શાહી ફેંકી. જંતર મંતર પર ભારે હોબાળો. તો મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. જીજી હોસ્પિટલમાં 3 બાળકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. તો મિત્રો, સુરતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. પૂર રાહત સહાય હેઠળ 6 તાલુકામાં કુલ 88,796 અસરગ્રસ્તોનો કુલ 19.86 કરોડની સહાય ચૂકવાઈ. તો મિત્રો, અમદાવાદ વસ્ત્રાલયમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 8 કારીગરો જીવતા ભૂંજાયા. 10 થી વધુની હાલત ગંભીર. અમદાવાદમાં મહાનગરપાલિકાએ વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 8 તળાવોનું પરસ્પર જોડાણ. એક ટીમ્પુ પણ વરસાદનું પાણી નહીં બગડે. તો મિત્રો, પાટણમાં વ્યાજખોરનો આતંક વધી રહ્યો છે. માત્ર 5,000ની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ. તો મિત્રો, પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ઝાપટપરા વિસ્તારનું નામ સરકારી ચોપડે બદલાતા વિવાદ. નાયબ કલેક્ટર મામલતદારનો અપાયો તપાસનો આદેશ. 20 જુલાઈએ દિલ્હીમાં મોટો હોબાળો થવાની આશંકા. સંસદ હેરા પહેલા જ પોલીસ એક્શનમાં. લીધો મોટો નિર્ણય. તો મિત્રો, સમાચારમાં આગળ વધતા જોઈએ તો રેલવે બોર્ડનો મોટો નિર્ણય. 30 જૂને નિવૃત્ત થયેલા કર્મચારીઓને મળશે ઇન્ક્રીમેન્ટનો લાભ. પેન્શનમાં પણ થશે મોટો વધારો. તો મિત્રો, ગુજરાતમાં આમ આદમી પાર્ટી મહિલા મોરચાનો પ્રમુખ પાયલ સાકરિયા જંતર મંતર પહોંચ્યા. સોનમ વાંગચુકના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો. તો મિત્રો, સમાચારમાં આગળ વધતા જોઈએ તો 100 રૂપિયાની નોટ પર ચમક્યા બાદ હવે એશિયા લેવલની રાણકી વાવનો દબદબો. 3D પ્રોજેક્ટ શોને મળ્યો સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ.